નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગર રામમય બન્યું। જય શ્રી રામના નાદથી આખું નગર ગુંજી ઉઠ્યો। જાલોદ નગરમાં રામ જન્મોત્સવ નિમિત્તે આનમાન શાંતિ ભવ્ય રામયાત્રા યોજાઈ। નગરના અલગ અલગ વિસ્તારોમાં રામયાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયો। चैत्र शुद्धि नवमी राम जन्मोत्सव बड़े धूमधाम से राम जन्मोत्सव मनाया गया। साथ ही भक्त मंडल रहे, भक्तों की धूमधाम रही, कीर्तन तथा रामधुन चलती रही। रामधुन के बाद में ठीक 12 बजे भगवान श्री राम जी की आरती हुई, उनकी पूजा अर्चना हुई, प्रसाद का वितरित हुआ। तदनंतर सनातन धर्म की धुन मनाते हुए 4 बजे श्री राम जी की शोभा यात्रा प्रस्थान होगी। नगर के अंदर भ्रमण करती हुई शोभा यात्रा जो है शबरी आश्रम पहुँचेगी। वहाँ जाकर के प्रसाद ग्रहण होगा। महाप्रसाद का आयोजन रखा गया है। भक्त मंडल रहेंगे तथा भक्त मंडल से निवेदन है कि अधिक से अधिक आकर के अपने सनातन धर्म की बढ़ोतरी करें तथा राम जन्मोत्सव में भाग लें तथा और जितना कीर्तन करते हुए वहाँ को पहुँचे। आपका नाम? प्रवीण जोशी, अग्रवाल गीता मंदिर। તારીખ 6/4/2025 રવિવાર એટલે કે રામનવમી જાલોદ નગર સનાતન હિન્દુત્સવ સમિતિ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રામ જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારે 6 વાગે ધર્મધ્વજા હાથમાં લઈને નગરના રાજમાર્ગો પર પ્રભાત ફેરી યોજાઈ હતી। લહેરાતા કેસરી ધ્વજ સાથે પ્રભાત ફેરીમાં જોડાનાર સૌ રામ ભક્તો ગળામાં કેસરિયા મફલર નાખી રામધૂન સાથે આખા નગરને રામમય બનાવી દીધું હતું। સવારે 10 કલાકે ગીતા મંદિર ખાતે રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ભજન સંધ્યા યોજી 12 વાગે મર્યાદા પુરુષોત્તમ એવા શ્રી રામનો જન્મ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો। રામલલાના જન્મોત્સવ નિમિત્તે મોટા પ્રમાણમાં નગરના રામ ભક્તો ગીતા મંદિર ખાતે જોડાયેલ હતા। ત્યારબાદ ભગવાન શ્રી રામની મહાઆરતી કરવામાં આવી હતી। ઉપસ્થિત સૌ રામ ભક્તોએ જય શ્રી રામના નાદ સાથે મંદિર પરિસર ગુંજાવી દીધેલ હતો। ભગવાન શ્રી રામનો ભવ્યથી ભવ્ય રથ તૈયાર કરવામાં આવેલ હતો। ભગવાનના રથની સજાવટ તેમજ રથમાં વિરાજમાન મર્યાદા પુરુષોત્તમનો અનુપમ શૃંગાર આંખે વળગે એવો હતો। તેમજ ભગવાન શ્રી રામ નગરની રામયાત્રામાં સ્વયં આવ્યા હોય તેવું સર્વ રામ ભક્તોને પ્રતીત થતું હતું। સાંજે 4 વાગે ગીતા મંદિર ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય આરતી કર્યા બાદ ભગવાન શ્રી રામના રથને નગરમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો। નગરમાં રામ ભક્તો હાથમાં કેસરિયા ધ્વજ લઈ નગરના રાજમાર્ગો પર નીકળ્યા હતા। ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલ રામયાત્રાએ નગરમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું। નગરના રામ ભક્તો ભગવાન શ્રી રામની યાત્રામાં મોટા પ્રમાણમાં જોડાયેલ હતા। હાથમાં ભગવાન શ્રી રામની ધર્મધ્વજા લઈ રામ ભક્તો નાચતા ઝૂમતા જોવા મળતા હતા। સૌ કોઈ રામની ભક્તિમાં લીન થઈ રામમય બની ગયેલ હતા। ભગવાન શ્રી રામની રામયાત્રા દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રામ ભક્તો દ્વારા રામયાત્રામાં જોડાયેલ ભક્તો માટે પાણી, શરબત, છાશ જેવી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી હતી। રામયાત્રા દરમિયાન ડીજે પર વાગતા ભક્તિમય ભજનો તેમજ રામયાત્રીઓ પર નગરના રાજમાર્ગો પર અલગ અલગ વિસ્તારોમાં પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી। રાત્રિ દરમિયાન ડીજેની અનોખી લાઇટિંગ તેમજ મોબાઈલની લાઇટ સાથે રામયાત્રા મનમોહક લાગતી હતી। નગરમાં યોજાયેલ રામયાત્રામાં રામ ભક્તોએ જય શ્રી રામના નાદ સાથે નગરનું વાતાવરણ ગુંજાવી દીધેલ હતું। નગરમાં રામ જન્મોત્સવ નિમિત્તે યોજાયેલ રામયાત્રાનું સમાપન ભવ્ય મહાઆરતી સાથે સમાપન શબરી આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું। શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામના સૌ કોઈ લોકોએ દર્શનનો લાભો લે તે માટે નગરના રામ પ્રેમી દ્વારા બસ સ્ટેશનથી ટીટોડી આશ્રમ સુધી ફ્રી રિક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો લાભો નગરના લોકોએ લીધો હતો। નગરના શબરી આશ્રમ ખાતે રામયાત્રામાં જોડાયેલ દરેક રામ ભક્તો તેમજ નગરના સર્વે રામ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરમાં રામનવમીના વિશેષ દિન નિમિત્તે નગરના સૌ રામ ભક્તો શબરી આશ્રમ ખાતે આવેલ મંદિરે અવશ્ય દર્શન કરવાનો લાભો લઈ મહાપ્રસાદી લેતા હોય છે। રામ જન્મોત્સવ નિમિત્તે નગરના 7,000થી વધુ લોકો ટીટોડી આશ્રમ ખાતે દર્શન કરવા આવતા હોય છે। તેમજ આ રામયાત્રામાં 4,000થી વધુ લોકોએ મહાપ્રસાદીનો લાભ પણ લીધેલ હતો। શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે યોજાયેલ રામયાત્રામાં જાલોદ પોલીસ દ્વારા નગરના દરેક વિસ્તારોમાં સતર્ક રહી સવારથી જ બાજ નજર રાખી સતત પેટ્રોલિંગ કર્યું હતું। તેમજ નગરમાં રામયાત્રાના દરેક રૂટ પર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન સાથે સુંદર વ્યવસ્થા ગોઠવેલ હતી। તેમજ સાથે સાથે નગરપાલિકા દ્વારા પણ રામયાત્રા નિમિત્તે નગરના રાજમાર્ગો પર યાત્રા સારી રીતે પસાર થાય તેની કાળજી રાખી હતી અને રામયાત્રા દરમિયાન નગરમાં કોઈ વિસ્તારમાં અંધારું ન રહે તે માટે સ્ટ્રીટ લાઇટની એક્સ્ટ્રા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। પોલીસના સુંદર સહકાર દ્વારા નગરમાં સુંદર વ્યવસ્થા તેમજ નગરના દરેક નાગરિકોના હકારાત્મક અભિગમ થકી રામયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થઈ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।